જિલ્લાની અંદર ગામે ગામ વૃક્ષારોપણના કાર્યક્રમો થાય, ઝાડવા વવાય એ જરૂરી છે। ત્યારે આજે હું બધાને અભિનંદન આપું છું, આપણી ટીમને પણ અભિનંદન આપું છું કે જે અત્યારે વાકડાનો જે લાઈવ પ્રોગ્રામ તમે આપ્યો છે અને જાગૃતિ માટે તમે જે કરી રહ્યા છો એટલા માટે તમારી ચેનલને પણ હું ધન્યવાદ આપું છું। खूब सरस। नमस्कार मित्रों, हूँ छुं आपनो दोस्त विजय चाळमिया अने मारी साथे छे रवि चाळमिया। तमे जोडायेला छो वीआर मीडियानी साथे। आजे आपणे मोरबी जिल्लाना 20 किलोमीटरना अंतरे आवेलुं वांकड़ा गाम के ज्यां आजे गुरु पूर्णिमा निमित्ते विशेष आयोजन छे के दरेक गामनी अंदर गुरु पूर्णिमा तो उजवाती होय, पण आ गामनी अंदर कांईक गुरु पूर्णिमा अलग रीते उजववाना प्रयत्नो थई रह्या छे। जोडायेला रहेजो आ विडियो सुधी। पंखीना माळा जेवुं नानुं एवुं गाम आवेलुं छे के जे वांकड़ा गाम, ये वांकड़ा गामनी अंदर आज गुरु पूर्णिमा निमित्ते अनोखी रीते आ गुरु पूर्णिमा ने उजववाना प्रयत्नो थई रह्या छे। तो शुं छे एनी विशेष अपडेट ए आपणे तमारा सुधी बताववाना प्रयत्नो करीए छीए। अने आपणी साथे तमे जोई रह्या छो के जे वांकड़ा गामना आगेवानो તેમજ જે નવ યુવાનો કે આવનારી જે આપણી પેઢી છે એમને કંઈક સંદેશ જાય એવા હેતુથી આજની ગુરુ પૂર્ણિમાને કંઈક વિશેષ રીતે ઉજવવા માટે જઈ રહ્યા છે। ત્યારે વાંકડા ગામના સરપંચ શ્રી આપણી સાથે ઉપસ્થિત છે, તો આપણે એમની પાસેથી જે આજની જે વિગત છે એ એકત્રિત કરવાના પ્રયત્નો કરીએ। નમસ્કાર સાહેબ। નમસ્કાર। જે આજનો જે આપણો કાર્યક્રમ ચાલે છે એની શું વિગત છે એ આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડવાના પ્રયત્નો કરીએ। આમાં આજથી 15 દિવસ પહેલા અમારા ગામજનોએ બધા નિર્ણય કર્યો કે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે ગુરુ પૂર્ણિમા આવે ત્યારે મોટું વૃક્ષારોપણ કરવાનું આયોજન કરવું એવો ગામે સંકલ્પ કર્યો અને એના માટે આખા ગામ સમસ્ત સર્વે લોકોની સહભાગીથી આ કામ અમે કરેલ છે। આ ગામની અંદર ગુરુ પૂર્ણિમા નો એક નવી પરંપરા શરૂઆત કરેલી છે કે જેની અંદર 350 થી પણ વધારે વૃક્ષો વાવી અને આ ગુરુ પૂર્ણિમા કંઈક વિશેષ રીતે ઉજવવાના પ્રયત્નો આ ગામમાં થઈ રહ્યા છે। હવે આપણી સાથે જે વાંકડા ગામની સતત આપણે અપડેટ બતાવી રહ્યા છીએ ત્યારે લવજીભાઈ દેકાવડિયા આપણી સાથે ઉપસ્થિત થયા છે। તો સાહેબ, અમારા દર્શક મિત્રોને આપણે એ માહિતી પહોંચાડવી છે કે આપણા જીવનની અંદર આજે દિન પ્રતિદિન માણસ પોતાની પ્રગતિ કરી રહ્યો છે, પરંતુ पर्यावरण ने बचावू एक खरेखर अपनी फरज होय छे। त्यारे जे तमारा गाममां आ भगीरथ कार्य थई रह्युं छे, तो एमां शुं कई विगत छे एना विषे आपणे थोड़ीक माहिती लई। हवे सौ प्रथम तो आ गामनी जे फाजल जग्या हती, गामनी खरावड़ हती अने एनी अंदर आखा खरावड़नी अंदर आ परदेशी देशी बावर बधाय ऊभा था। बराबर। અને ગામ લોકોના સહકારથી અમે સંકલ્પ કર્યો હતો કે 50 ઝાડ અહીંયા વાવી। બરાબર। પણ ગામ લોકોનો એટલો બધો સહકાર અમને મળ્યો ને તો કે 50 નહીં, અને અમારા ગામના ભામાસાનું સ્વરૂપ આપવું હોય ને તો કરમસિંહભાઈ શેઠ જે કાયમી ધાર્મિક કામ હોય કે સાંસ્કૃતિક કામ હોય કે કોઈ પણ કાર્ય હોય, માત્ર વાંકડા પૂરતું નહીં, સમગ્ર મોરબી જિલ્લાની અંદર એનો સિંહ ફાળો હોય કાયમી। અને એને કીધું કે તમે આયોજન કરો, એમાં જે કાંઈ ઘટતી હશે ને એ વ્યવસ્થા અમે કરી દઈશું। અને અમારા વાંકડા ગામની અંદર જે યુવા ટીમ હે ને એ યુવા ટીમનું એટલું બધું મને પ્રોત્સાહન મળ્યું, એના કારણે અમે અત્યારે આ ઉદાસી બાપુની જે પુણ્યતિથિ અમે દર વર્ષે ઉજવી, પણ આ વખતે ઉદાસી બાપુની જે ગુરુ પૂર્ણિમાના દિવસે સંકલ્પ કર્યો ગામ લોકોએ કે અનોખી રીતે આપણે ઉજવી અને ગામની અંદર 366 વૃક્ષ વાવવાનો સંકલ્પ કર્યો। નવા ગામ અને જૂના ગામ બે માં થઈ। બરાબર। અને બાપુના આશીર્વાદથી તમામ ગામ લોકોનો એટલો સહકાર એની ઉત્સાહ। અને અમારા ગામની અંદર જે ઉગરેજા મનસુખભાઈ, અમારા ઘોડાસરા રાજેશભાઈ, પછી અમારે ખાસ આ ગામની અંદર સતત પ્રવૃત્તિશીલ અમારા સરપંચ અને બીજા નંબરમાં વડગાસિયા દલસુખભાઈ, કોઈ પણ કાર્ય હોય ને ગમે ત્યારે ફોન કરો ને તો એક ક્ષણે એનો અમલ કરવા એની સહમતિ હોય। આજ લગી ગમે કામ હોય ને તો સહજ ઉપાડી લે। એ સિવાય ઘણા બધા અમારા ગામના જે પ્રોત્સાહિત
કરવાવાળા જે આગેવાનો છે એ કીધું કે આ ભગીરથ તમે કાર્ય ચાલુ કર્યું ને એ બહુ બેસ્ટ સારામાં સારું કામ કર્યું. કારણ કે હવે આવનારી જો પેઢીને આપણે બચાવવી છે તો એક જ વિકલ્પ છે કે આ પર્યાવરણને બચાવવા માટે વૃક્ષનું જતન કરો અને વધુ વૃક્ષ વાવો. સાથે રાજુભાઈ ઘોડાસરા જે વાંકડા ગામના આગેવાન છે, તો આપણે એમની પાસેથી થોડીક વિગત લેવાના પ્રયત્નો કરીએ. નમસ્કાર સાહેબ. નમસ્કાર. તો આજનો જે આપણો કાર્યક્રમ રહેલો છે કે ગુરુ પૂર્ણિમાને એક વિશેષ રીતે આપણે ઉજવવા માટે જઈ રહ્યા છીએ, તો આજના જે કાર્યક્રમની જે રૂપરેખા છે એના વિશે થોડીક ચર્ચા કરીએ અને મોરબી જિલ્લામાંથી કોની ઉપસ્થિતિ રહેવાની છે, ખાસ કરીને મહેમાનોની, એના વિશે થોડીક આપણે માહિતી દર્શક મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ. કોઈ પણ કાર્ય કરતા હોય તો એના પાછળ એક સારો વિચારનું બહુ મહત્વ છે. તો વિચાર એ પરિવર્તનનો ભાગ છે અને સારું કાર્ય કરવા માટે હંમેશા એક સારો વિચાર જ ઉદ્ભવે છે. અમારું ગામ વાંકડા નાનું ગામ છે અને એક સમથી આખું ગામ વર્ષોથી રહે છે. અને અમારે ઉદાસી બાપુ જે અમારા અહીંના ગુરુ છે બધાના, અને એના પુણ્યતિથિ હોય કે ગુરુ પૂર્ણિમા હોય, આવા કોઈ વિશેષ દિનને વિશેષ રીતે ઉજવવા માટે ગામ હંમેશા કટિબદ્ધ છે. યુવા વર્ગ અને વડીલ વર્ગનો સહયોગ હોય છે. અત્યારે તમે જોવો છો, બધે જોવો કેટલો માણસો છે. આ બધા માણસો રિયલ અર્થમાં કાર્ય કરી રહ્યા છે, નાના મોટા બાળકો પણ છે એમાં. તો આ એક ગામની એકતાનું તમને દર્શાવે છે કે ગામની એકતા કેવી છે અને એના વિચારમાં બધા જોડાયેલા છે. નહીતર 2-4 જણા કામ કરતા એવું નથી. ફરતે તમે ગમ્યા જોઈ લ્યો, એક સારા વિચારથી સારું કાર્ય થઈ રહ્યું છે અને આવા કાર્ય વિશેષ રીતે ઉજવતા હોય છે. એટલે આ નિમિત્તે અમે એક આ સારું કાર્ય કરી રહ્યા છીએ. આપણે ઔદ્યોગિક વિસ્તાર છે, પ્રદૂષણ પણ હોય છે. કોરોનામાં આપણે જોયું ઓક્સિજનની બહુ ખૂબ જ જરૂર પડી, બાટલાની. તો આ વૃક્ષી આપણને ઓક્સિજન પૂરું પાડે છે, હરિયાળી આપે છે, વાતાવરણ શુદ્ધ કરે છે. તો આવા સારા ઉદ્દેશથી હતી. ભવિષ્યમાં એવું બનશે જેમ આપણે મોબાઈલ લઈને ફરી છીએ એમ ઓક્સિજનનો બાટલો લઈને ફરવું પડશે જો આવું ધ્યાન નહીં આપીએ તો. એક નાની બાબત, નાનો વિચાર એ વટવૃક્ષ સ્વરૂપે પરિણમે છે અને એનું બહુ જોરદાર પરિણામ આવતું હોય છે. અત્યારે આપણે વાત કરી છે 5 વર્ષ પછી અહીંયા આવશું તો આની એક આખી હરિયાળી હશે, ગ્રીનરી હશે અને સૌને ગમશે. જો આપણે ગમે તે ફોટોગ્રાફી કરવી હોય ને તો જંગલમાં જાય, ઝાડવાઓ અહીંયા જાય, આમ જાય, ક્યાં આપણે એમનું તો કંઈ કરતા નથી. તો ભવિષ્યમાં પ્રકૃતિના ખોળે જવું હોય તો આ એક પ્રકૃતિનો ખોળો 5 વર્ષ પછી તૈયાર થશે. તો આવી રીતે અમે એક દિનને વિશેષ સ્વરૂપે ઉજવો છે. અને અહીંયા ધારાસભ્ય ભાઈ દુલતજીભાઈ દેથરી આવવાના છે, પરસોત્તમભાઈ વરવાલાની પરસોત્તમભાઈ રૂપાલાની પણ આવવાની વાત હતી, પણ કંઈક કાર્યક્રમમાં છે. અમારા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ અહીંયા પધારવાના છે અને ઘણા બધા આગેવાનો. એ સિવાય આપણા અધિકારીઓમાં ડીડીઓ કલેક્ટર સાહેબને પણ જાણ કરી છે, એના સમય અનુકૂળતા મુજબ આવશે અને અમને પ્રોત્સાહિત કરશે આવા એક કાર્યમાં. એ પણ સહયોગી થાય, ગામ પણ આખું સહયોગથી રહી અને એકતાથી કાર્ય કરે છે. તો આવા કાર્ય પ્રેરણારૂપ બને અને ભવિષ્યમાંથી આમાંથી પ્રેરણા લઈ આવું કાર્ય દરેક ગામમાં થાય, ગામનું, જિલ્લાનું, દેશનું નામ રોશન થાય એવી પ્રાર્થના સાથે જય હિન્દ. પૂર્ણિમા ઉજવવામાં આવી રહી છે એના વિશે માહિતગાર કરવા માટે જઈ રહ્યા છીએ. ત્યારે આપણી સાથે ઉપસ્થિત છે ચંદ્રેશભાઈ વડગાસિયા કે જે મોરબીની અંદર સારું એવું ડોક્ટરમાં નામ ધરાવે છે. તો નમસ્કાર સાહેબ. નમસ્કાર. તો આજે જે વાંકડા ગામની અંદર આપણે જે સતત અપડેટ આપવાના પ્રયત્નો કરી રહ્યા છીએ કે ગુરુ પૂર્ણિમા છે તો દરેક જગ્યાએ પોતપોતાના સ્થાને ઉજવતા હોઈએ છીએ, પરંતુ વાંકડા ગામની અંદર આજે કઈ રીતે ઉજવાય છે? હવે એ વસ્તુ કહેતા મને બહુ આનંદની વાત થાય છે કે અમારે વાંકડા ગામમાં દર વર્ષે ગુરુ પૂર્ણિમાનું આખું ગામ એક થઈને યુનિટી થઈને દર વર્ષે તો ઉજવણી કરે જ છે અલગ અલગ રીતે. ક્યારેક ધૂન ભજનનો મોટો પ્રોગ્રામ હોય, ક્યારેક આખા ગામનાનું જમવાનું હોય, એવી રીતના તો ઉજવણી આપણે દર વર્ષે બધા ગામો ગામ થતું જ હોય. પણ આ વખતે બધા ગામના યુવાનો, વડીલો અને બધાના માર્ગદર્શન હેઠળ આ વખતે ગામના યુવાનો બધા એક થઈને એક નવી વસ્તુ કે જે ગુરુ પૂર્ણિમા નું ઈ થઈ જાય અને એના અનુસંધાનમાં જે આપણે ગામને અને બધાને ઉપયોગી થાય એવી વસ્તુ આ વખતે એક નવું આયોજન બધા ગામ સમસ્ત વતી અને ખાસ જે નાના યુવાનો છે, જે અત્યારે યુવા પેઢી
હા, બરાબર. એને ટૂંકમાં આવો નિર્ણય લીધો છે કે ગામમાં આશરે ટૂંકમાં 350 વૃક્ષ વાવી એનો ઉછેર કરી જતન કરી વૃક્ષારોપણ કરે, જેથી કરીને ગામના બધા માટે, બધાને હેલ્થ માટે, ટૂંકમાં આપને ખબર જ છે કે વૃક્ષો કેટલા ઉપયોગી છે. 100%. વરસાદ માટે, બીજા ઘણા બધા ટૂંકમાં એના જે ફાયદા હોય. એટલે આ એક આખી વસ્તુ નવી કહેવાય કે જે ગુરુ પૂર્ણિમાનું નિમિત્તે ગુરુના નામથી આ વસ્તુ આયોજન કરવા જાય છે. એટલે એ બહુ ગર્વની વાત કહેવાય અમારા માટે, અમારા પરિવાર માટે અને આખા સમસ્ત ગામ માટે કે આ વસ્તુ એક કરી ટૂંકમાં. બરાબર. ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ કે એમના પ્રમુખ શ્રી મનુભાઈ કૈલા ઉપસ્થિત થયા છે અને મોરબીથી કેટલાક અગ્રણીઓ પણ આ કાર્યની અંદર જોડાયેલા છે. નમસ્કાર સાહેબ. નમસ્કાર. હવે આપણે દર્શક મિત્રોને આપણે જે સમૂહ લગ્નનું કાર્ય તો ચાલે જ છે, તમે જે આ વાકડા ગામની અંદર આવ્યા અને તમને શું અનુભૂતિ થઈ? પેલા તો મેં વાકડા ગામમાં આવ્યા ને આ રૂપાળું ચિત્ર જોયું. એમાં ખાસ કરીને તો મોરબીથી સ્થિર થયેલા ઉદ્યોગપતિ મિત્રો દ્વારા ગામની જે ખેવના રાખવાની એક જે માનસિકતા સાથે ગામ માદરે વતન એવા એક વિષય સાથે આખું ગામ જોડાયેલું છે ને, એક સારા સંકેતો ઝીલવા જેવા છે. અને દરેક ગામમાં આવું એક વાતાવરણ બને તો હું તો એવું માનું છું કે ગામ એક સ્વર્ગ બની જાય અથવા રૂપાળું ગામ બની જાય. અને એના અભિયાનના ભાગરૂપે એક સારામાં સારો કાર્યક્રમ થયો છે વૃક્ષારોપણનો. એટલે સમૂહ લગ્નના માધ્યમથી નહીં, આ વખતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આ પ્રસંગ ઉજવવાનો છે. આખા ગામનો જમણવાર પણ અહીંયા રાખવામાં આવેલો છે અને અમારા જેવા સામાજિક સંસ્થાના બધા વડીલોને પણ એને આમંત્રિત કર્યા છે. એટલે અમારા માટે એક બહુ આનંદની લાગણી છે અને અમે જે કરવા જઈ રહ્યા છીએ ને એના પ્રત્યક્ષ દર્શન અમે અહીંયા કરી રહ્યા છીએ. બરાબર છે. ખૂબ સરસ માહિતી આપી કે હાલની પરિસ્થિતિમાં મનુભાઈ આપણે સમૂહ લગ્ન સમિતિએ ખૂબ જ વિકાસ કર્યો છે, સમાજની અંદર ઉમદા કાર્ય કર્યું છે, પરંતુ સાથોસાથ પ્રકૃતિને બચાવવા માટેની કામગીરી માટે તમારું શું કહેવું છે? હવે પહેલા તો હું એક વાત કરું, અમારી સમિતિના માળખાની અંદર 7,300 આજીવન દાતા છે. એ દાતાનો તો પહેલા હું આભાર માની લઉં છું આજની તિથિએ. 100%. શું કરવાને કે જે કઈ કરી રહ્યા છે ને આજે સમિતિ એક નવો અમે આયામ લઈને આવ્યા છીએ આ વખતના વર્ષથી કે દરેક ગામે વૃક્ષરોપણ થવું જોઈએ, વૃક્ષનું જતન થવું જોઈએ અને વૃક્ષનું વાવેતર થવું જોઈએ. એટલે અમારા અભિયાનના ભાગરૂપે આ સાલ જ 3,000 વૃક્ષો રોપાશે અને 70 ગામની અંદર વૃક્ષ રોપાવાના છે. કોઈ ગામની અંદર 25 વચાશે, કોઈ ગામમાં 50 વાવાશે, કોઈ ગામમાં 200 વાવાશે. કુલ મળી અને 3,000 વૃક્ષ વાવેતર અમે ટૂંક સમયમાં 10 દિવસમાં સંપન્ન કરી લેશું અને 70 ગામના યુવાનો દ્વારા સંપન્ન થવાનું છે. એ એક આવનારા દિવસનું એક વૈચારિક પર્યાવરણનું જન આંદોલન કઈ તો ચાલશે, એમ કઈ તો હું વિશેષ નથી કહેતો વધારે, પણ એક આંદોલનનું સ્વરૂપ પકડી લેશે એવો અમને આત્મવિશ્વાસ છે. એના કરતા યુવાનો છે, યુવાનોમાં જે પર્યાવરણ પ્રત્યે જાગૃતતા છે, અવેરનેસ છે, એ બહુ આમ જેને કહેવાય ને આત્મસાત કરે છે આપણને અને રાજી થવાની બાબત છે. એટલે કુદરતનું કામ કરે છે પણ મનુષ્ય પણ પોતાનું કામ કરવું જોઈએ, નૈતિક જવાબદારી સાથે કામ કરવું જોઈએ. અને એનો અવેરનેસ જે આવી રહ્યો છે મોરબી જિલ્લાની અંદર, હું એવું માનું છું કે આખા ગુજરાતભરમાં ફર્સ્ટ નંબરનો જિલ્લો અવેરનેસ બાબતમાં આવે છે. એટલે ફરી આ ગામના યુવાનોને, આ ગામના વડીલોને સમૂહ લગ્ન સમિતિ વતી ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ. એક ખાસ કરીને વિષય છે અમારે પર્યાવરણ માટે જે જનજાગૃતિ અભિયાન ચાલુ કર્યું છે ને એના સ્વરૂપે અમે લોકો આગળ પિંજરાની અપીલ કરી. તમે એક વૃક્ષનું પિંજરું આપો, બરાબર છે, અને કુટુંબ દીઠ એક પિંજરું આપે. સુખી માણા હોય અને ભગવાનની દયા હોય તો કુટુંબના સભ્યો દીઠ એક પિંજરું આપે. ઉદ્યોગપતિ માણસ હોય અને ભગવાનની ખૂબ મહેરબાની હોય તો એની તાકાત જેટલા પિંજરા આપે. સમૂહ લગ્ન સમિતિનું નેટવર્ક એવું છે કે એ 100 ગામની અંદર સંકળાયેલું છે અને ધારીએ તો સમિતિને જેટલા પિંજરા આપશો એટલા વૃક્ષ અમે ઉછેર રાખવાની ક્ષમતા ધરાવતી આ સમિતિ છે. નિષ્ઠાવાન સમિતિ છે અને સમર્પિત સમિતિ છે. એટલે આ માધ્યમથી આજે વાંકડા ગામના માધ્યમમાં અમે વૃક્ષારોપણના કાર્યક્રમમાં ઉભા છે ત્યારે મોરબી જિલ્લાના સુખી સંપન્ન માણસો, પરિવારો, નોકરિયાત મિત્રો, ઉદ્યોગપતિ મિત્રો, ધાર્મિક સંસ્થાઓ, એવન વૃક્ષપ્રેમી મિત્રો, આપણે બધા આ ઈશ્વરીય કાર્યની અંદર એકલ દોકલે કામ નથી કરવાનું, પણ
પણ વૈચારિક જન આંદોલન સાથે એક મોરબી જિલ્લાને સર્વોચ્ચ ભારતની અંદર સૌરોચ્ચ વૃક્ષ વાવતો જિલ્લો બનાવવો છે. એમાં હું આપ બધાનો આ વાંકડાની ધરતી પર જ્યાં વૃક્ષારોપણ થયું છે ત્યાંથી એક હાકલ કરું છું, વિનંતી કરું છું કે તમે બધા સૌ અમારી સમૂહ લગ્નની સમિતિને પરિચિત છે, આખો મોરબી જિલ્લાનો પરિવાર અમારી કાર્ય પદ્ધતિને પણ પરિચિત છે, અમારી નિષ્ઠાથી પરિચિત છે. એટલે આ પ્લેટફોર્મ પરથી હું સરળ ઉદ્યોગપતિના બધા નિષ્ઠાવાન મિત્રોને વિનંતી કરું છું, આપ આવો અમારી સમિતિની ઓફિસે આવો, એક પિંજરાનું યોગદાન લખાવી જાઓ. તમારી તાકાત હોય તો કુટુંબના સભ્યો જેટલું લખાવી જાઓ. તમારા ઉદ્યોગની તાકાત હોય તો તમે ઉદ્યોગોની તાકાત હોય એટલા વૃક્ષ લખાવી જાઓ. પણ આ જન આંદોલનને જે અમે દિવેલ પૂરવા માટે અપીલ કરી છે દીવડાની અંદર, એના માટે ફરીને હું વિનંતી બધાને કરું છું કે તમે અમારા જન આંદોલનમાં છાડી જાઓ. બીજા નંબરમાં મારી પાસે જોડીદાર તરીકે બંને મિત્રો છે, અમારા જે સુભાષિત છે, જેને કહેવાય ને કે અમે નાની મોટી પ્રવૃત્તિ કરી રહ્યા છીએ. ત્રિભુવનભાઈ છે અને કરમસિંહભાઈ છે. અમારી જ્યારે પણ અવાજ આવ્યો છે ને ત્યારે એ લોકોએ અમને જેવી આપવા પ્રયત્ન કર્યો છે. ત્રિભુવનભાઈ અમારી એક મિટિંગમાં હતા, અમારા એક ઓફિસનું ઉદઘાટન હતું, એમાં દાતા પહોંચતા હતા. કરમસિંહભાઈ દાતા છે. ત્રિભુવનભાઈએ ત્યારે 200 પિંજરાનું દાન આપેલું છે. ત્યારે ઉદ્યોગપતિની હાજરીમાં ઉદ્યોગપતિને હું વિનંતી કરું છું, જેટલા ઉદ્યોગપતિ છે સ્વયંભૂ આવો, અમે તમારા ઘર લગી આવીને તમે પછી અમને 50 પિંજરા ના આપવા જોઈએ, તમારે અમારા લગી આવવું છે. કારણ કે આ તો સામાજિક સંસ્થા છે, બરાબર છે. સૌની શોભા વધારશું, બસ એ જ. ફરી વિનંતી સાથે જય ભારત. ટંકારા પડોદરી વિસ્તારના ધારાસભ્ય શ્રી દુલભજીભાઈ દેથરિયા આપણી સાથે ઉપસ્થિત છે. તો નમસ્કાર સાહેબ. નમસ્કાર. હવે આજે દિન પ્રતિદિન યુવાન જાગૃતિ તરફ જઈ રહ્યો છે કે દરેક ગામડાની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે વૃક્ષારોપણનો જે આ કાર્યક્રમ છે એ દિન પ્રતિદિન વધી રહ્યા છે ને ખરેખર સારી એવી જાગૃતતા છે. અને આમાં સરકાર કઈ રીતે કામ કરી રહી છે? આજે વાંકડા ગામે જે વૃક્ષારોપણનો કાર્યક્રમ યુવાનોએ કર્યો, સાથોસાથ અમારે ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ અને ગામ લોકોએ જે સારી રીતે એવું પ્લાનિંગ કરી અને વ્યવસ્થિત 300-400 ઝાડવા વાવ્યા છે. આ ઝાડવા એક પ્રેરણારૂપ છે. મોરબી જિલ્લાની અંદર આ ઝાડવા વાવેતર માટેનો સંદેશો હશે. અમારે ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ હજારો ઝાડવાઓ પિંજરા સાથે આપીને આ ઝુંબેશ ઉપાડે છે. દર વર્ષે આ ઝાડવા વૃક્ષારોપણ થતું હોય છે. ત્યારે આ વખતે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેને આહવાન કર્યું કે એક પેડ માં કે નામ, ત્યારે આ દેશના યુવાનો પણ જાગી અને વૃક્ષારોપણ કરી ગયા છે. જ્યારે અત્યારે ગ્લોબલ વાતાવરણમાં ચેન્જ આવ્યો છે, એને ફરીથી પાછો કુદરતી વાતાવરણ બને આ દિશાએ જે યુવાનો કામ કરી રહ્યા છે એને ધન્યવાદ પાત્ર છે. ત્યારે અમારા સમૂહ લગ્ન સમિતિ જે કામ કરી રહી છે એને ધન્યવાદ પાત્ર છે. અને સરકાર પણ પૂરેપૂરા સહયોગથી આ દિશામાં કામ કરી રહી છે. ત્યારે કોઈ પણ ગામની અંદર વૃક્ષારોપણ થતું હોય, ત્યાં પિંજરાની ખોટ હોય, ત્યારે અમને પણ ધારાસભ્ય સંસદ સભ્યને એના ગ્રાન્ટમાંથી પિંજરા આપવા માટેની પરમિશન પણ આપી દીધી છે. ત્યારે વધુમાં વધુ અમારા મોરબી જિલ્લાની અંદર ગામે ગામ વૃક્ષારોપણના કાર્યક્રમો થાય, ઝાડવા વવાય એ જરૂરી છે. ત્યારે આજે હું બધાને અભિનંદન આપું છું, આપણી ટીમને પણ અભિનંદન આપું છું કે જે અત્યારે વાંકડાનો જે લાઈવ પ્રોગ્રામ તમે આપ્યો છે અને જાગૃતિ માટે તમે જે કરી રહ્યા છો એટલા માટે તમારી ચેનલને પણ હું ધન્યવાદ આપું છું. તો જે આપણી સાથે ઉપસ્થિત છે કે પૂર્વ કલેક્ટર રહી ચૂક્યા છે, તેમજ સિસર ઉમિયા પરિવારના પ્રમુખ શ્રી એટલે કે ઘોડાસર સાહેબ આપણી સાથે ઉપસ્થિત થયા છીએ. તો આપણે એમની પાસેથી થોડીક વિગત એકત્રિત કરવાના પ્રયત્નો કરીએ. નમસ્કાર સાહેબ. નમસ્કાર. હવે આપણે જે આજે વૃક્ષારોપણના કાર્યક્રમ દિન પ્રતિદિન વધે છે એ સારી બાબત છે, અને આવનારી પેઢી માટે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ખાસ કરીને રાજ્ય સરકાર તો એનો વન વિભાગ જે વિસ્તરણ જે છે એ રોપાઓ ઉછેરવા, રોપાઓ ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતો, પ્રાઇમરી સ્કૂલો એ પહોંચાડવાનું કાર્ય કરે છે. તેમજ અન્ય પણ જે જગ્યાએ ખાલી જગ્યાઓ અહીંયા વન ઊભું કરવા માટે કોશિશ કરે છે. પણ રાજ્ય સરકારના પ્રયાસની સાથે સાથે આમ જનતા છે, જે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતો છે, યુવક મંડળો જે છે, આજે જેમ અહીંયા જે કાર્યક્રમ છે એ અમારે મોરબી માળિયા જે લગ્ન સમિતિ છે એના પ્રમુખભાઈ શ્રી મનુભાઈ અને એની આખી ટીમ અહીંયા આવી છે. અને આ વિસ્તારની અંદર
ગામડામાં રોપાઓ એ લાવી અને પૂરા પાડે છે. જરૂર પડી અહીંયા પિંજરાઓ પણ આપે છે અને ધીરે ધીરે બધી જગ્યાએ એ નાના નાના કાર્યક્રમો થાય છે. હું એમ કહીશ કે પર્યાવરણની જે જાળવણી છે આપણા બધાનું સૌ કોઈનું એક કાર્ય છે. પર્યાવરણ જો બરાબર સારી રીતે હશે, જે રાજ્ય સરકાર ભારત સરકાર ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે પણ 33% જંગલો અને આખું પર્યાવરણનું આચ્છાદિત કવર હોય એ જરૂરી છે. આપણે ઇન્ડિયામાં લગભગ 23% જેટલું છે. તો એ ધ્યાનમાં રાખીને દરેકે દરેક વ્યક્તિની એક આ નૈતિક ફરજ છે. ખેડૂતો હોય તો એમના ખેતરના સીધાઓ ઉપર એ વૃક્ષો વાવે. વન વિભાગ 20 મફત રોપાઓનું પણ વિતરણ કરે છે. સ્કૂલો હોય, અન્ય જે નર્સરી જે હોય એનો વધારે લાભ ઉઠાવીને આપણે બધા કોશિશ કરીએ. બધાના સંયુક્ત જો પ્રયાસ હશે તો મને ચોક્કસ ખાતરીનો વિશ્વાસ છે એકંદરે કાર્ય સારું થશે અને એ સમાજને ઉપકૃત રહેશે. તો આપણે સૌ બધાને વિનંતી કરું છું કે આપણે આ બધા જે કાર્યોમાં જોડાય અને જે યથાશક્તિ આમાં પણ આપણે યોગદાન આપીએ. થેન્ક યુ. ખૂબ સરસ.